તો હેલો મારા પ્યારે ફોલોવર્સ, તો કેમ છો બધા? હું ને મારી પ્રીતા સરસ મજાના રેડી થઈ ગયા હતા, કેમ કે આજે અમારા ઘરે મસ્ત મજાનો નાનકડો પ્રસંગ હતો ને પછી તો ભાઈ ગરમી બહુ હતી ને આજે અમારા બાની તિથિ હતી એટલે સરસ મજાનું બપોરે જમવાનું કરી નાખ્યું હતું અને જમી લીધું ને વાસણ કરી લીધા. તો ભાઈ સરસ મજાનો ઝરમર વરસાદ આવી ગયો ને વરસાદ આવ્યા પછી તો ભાઈ જે ગરમી થઈ છે, કેમ કે 2 મિનિટનો વરસાદ બહુ બધી ગરમી દઈને ગયો છે. ને પછી તો જો હું મારી જે પ્રસંગ હતો એની તૈયારી કરું છું, કેમ કે આજે મારે થાળી સરસ મજાની શણગારું છું આરતી માટે. અને ફાઇનલી તો મારી થાળીનો લુક કંઈક આવો હતો સરસ મજાનો, એટલે મેં પણ થાળીમાં સરસ દીવો મૂકી દીધો. અને પછી તો જો મારા લાલાને ચોખાને ચાંદલો કરવાનો હતો એટલે મારા લાલાને સરસ મજાના ઝૂલા ઉપર બેસાડી દીધો અને એને ચોખાને ચાંદલો કરી દીધો, કેમ કે આજે અમારા ઘરે નાનકડો પ્રસંગ એટલે કે અમારા ઘરે હતો આજે સત્સંગ, અમારા બાની તિથિ હતી એટલા માટે. અને પછી તો જો મારા સાસુના ગામના જે સત્સંગવાળા બહેનો છે તે બધા આવી ગયા હતા એટલે મારા સાસુમાએ સરસ મજાનું કાનુડા અને રાધા અને બધાની મટકીનું સ્વાગત કરી અને બધા લેડીઝોને ફૂલડાથી સ્વાગત કરી દીધું સરસ મજાનું. અને મળ્યા આપણે ચાલો સત્સંગમાં. થોડીક વાર લાગતી હતી સીડીઓ ચડવામાં, કેમ કે બચાડા બધા ડોસીમાયો ધીમે ધીમે ચડે અને મારા સત્સંગવાળા બહેનો બધા. અને પછી તો જો અમારા સાસુમાના ફ્રેન્ડ એ બધા આવી ગયા હતા અને ધીરે ધીરે બધા ચડવાનું ચાલુ કર્યું. અને પછી તો જો અમારા બા અને મારા લાલાને એક જગ્યાએ સરસ મજાનું એનું સ્થાપન કરી નાખ્યું. પછી જો મારી પ્રીતા બધા બેડોની મોર મારી પ્રીતા સત્સંગ કરવા માંડી, બધા બહેનો સત્સંગ કરતા હતા એટલે હું ને મારા ફ્રેન્ડ હવે બંને જણાએ મળીને સરસ મજાનો શરબત ભરી નાખ્યો અને મેં પાઇનેપલ શરબત બનાવ્યો હતો અને જોરદારનો બન્યો તો મેં તો નથી ચાખ્યો પણ બધા કહેતા હતા. અને પછી તો જો આપણે બધાને દઈ દીધો, બહેનોએ થોડુંક સત્સંગ કરી લીધો ને એનું ગળું સુકાઈ ગયું એટલે આપણે સરસ મજાનો એને પાઇનેપલ શરબત પીવડાવી દીધો. ને પછી જે લોકોએ સત્સંગ કરવાનું ચાલુ કર્યું છે ભાઈ જોરદારનો સત્સંગ છે આ લોકોનો. સિકા ગામનો કે છે, મને તો નામ નથી આવડતું સત્સંગનું કયું ગ્રુપ છે. અને પછી તો ચાલુ સત્સંગે જો આ 2 જણા ચોર કોકના ઘરની દિવાલો ટપીને જાંબુ પાડવા ગયા છે અને મને તો લાગે છે કે આને કંઈક કીધું હોય ને પાંદડા ખેરી લે એમ છે. પછી જો આ 2 જણા જાંબુ પાડીને અમને દેખાડે ને ત્યાં તમારી ફ્રેન્ડ આવી ગઈ અને મારી ફ્રેન્ડની ક્યારની રાહ જોતી હતી. પણ સત્સંગ પૂરો થયો ત્યારે આવી, પણ કાંઈ વાંધો નહીં, આવી તો ગઈ. અને પછી તો જો મટકીમાં સરસ મજાના બધાને પૈસા નાખવાના હતા એટલે બધાએ મટકીમાં પૈસા નાખી દીધા ને આપણે એનો વિડીયો બનાવી લીધો, કેમ કે આપણે તો નાખ્યા નથી, આપણે સાસુમાં નાખવાના હતા. અને પછી તો થઈ ગયો તો આરતીનો ટાઈમ એટલે આપણે સરસ મજાની લાલાની અને અમારા બાની આરતી કરી નાખીને બધા બહેનોએ સરસ આરતી બોલી નાખી. અને પછી તો ભાઈ પ્રસાદી દેવાનો ટાઈમ આવી ગયો તો ત્યાં તમારી ફ્રેન્ડ મને કહે છે કે ભાઈ મારે જાંબુ ખાવા છે. એટલે જો એ તો બિચારી દિવાલ ઉપર ચડી અને રોવે છે કે મારા ભેગી હાલ તું જાંબુ પાડવા. અને ભાઈ હું સત્સંગ મૂકીને એના ભેગી જઈ ના શકું એટલે સરસ મજાનો સત્સંગ પૈતો. અને પછી તો જો આપણે બની ગયા તો સરસ મજાના રાધા. એમ જોકે હું પણ મારા હસબન્ડ એટલે કે મારા કાનાની રાધા જ છું એટલે મારે તો રાધા જ બનવું હતું. એટલે પછી તો રાધા બની ગયા અને મારા કાકી હતા એને કાનુડો બનાવી દીધો. અને પછી મટકી ઉતારવાનું હતું એટલે કંઈક પ્રસંગ હોય એ કરી નાખ્યો. અને પછી તો હું પ્રસાદી લઈને આવી ગઈ અને બધા બહેનોને સરસ મજાની પ્રસાદી દેવાની હતી, ચોકલેટ ને માંડવીનો બીનો ભૂકો. અને પછી તો અમે જો મસ્ત મજાનું સત્સંગ કરીને થોડોક ડાન્સ પર કરી નાખ્યો. અને કાનુડા વાહે સત્સંગ કર્યા પછી તો થોડીક મોજ મસ્તી કરવી જરૂરી છે ને. અને પછી તો આપણે ધીમે ધીમે બધા લેડીઝો જેમ જેમ પૈતો સત્સંગ એટલે નીકળી ગયા ને આપણે બધાને દઈ દીધી પ્રસાદી. અને મળ્યા આપણે નેક્સ્ટ વિડીયોમાં. તો થેન્ક યુ બધાને.